ભારતીય જનતા પાર્ટીની વર્ષોની એક પરંપરા રહી છે કે નવું વર્ષ જ્યારે આવે ત્યારે સૌ કાર્યકર્તાઓ પોતાના કામમાં પોતાના પરિવારમાં રહેલા હોય, પરંતુ નવું વર્ષ પૂરું થયા બાદ દેવ દિવાળી સુધીની અંદર આ કાર્યકર્તાઓ માટેનું એક સ્નેહ મિલનનો કાર્યક્રમ દર વિધાનસભાની અંદર યોજાતો હોય છે. તો એ પૈકી આજે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સમગ્ર માંડવી તાલુકો, માંડવી શહેર, મુંદ્રા તાલુકો, મુંદ્રા શહેર એટલે કે ચારે ચાર મંડળના કાર્યકર્તાઓનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના અધ્યક્ષશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સૌએ કાર્યકર્તાઓને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું છે. આ એક અવસર હોય છે કાર્યકર્તાઓની સાથે મળવાનો. મોટી સંખ્યામાં, મોટી માત્રામાં કાર્યકર્તાઓને એક સાથે મળવાનો અને શુભેચ્છાઓને આદાન પ્રદાન કરવાનો આ અવસર હોય છે. એટલે આજના પવિત્ર દિવસે આજે સૌ કાર્યકર્તાઓ સાથે 72 જિનાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરેલું હતું. હું એવું વ્યક્તિગત માનું છું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની આ યજમાન પદે આજનું સંમેલન યોજાયું હતું. એટલે કે હું યજમાન છું. હું જ્યારે બધાને નિમંત્રક બનતો હોઉં ત્યારે હું બધા પાસેથી સન્માન લઉં એ ઈચ્છનીય નથી, હું સન્માન આપું એ ઈચ્છનીય છે. એટલે કે સૌને શબ્દોથી, સ્વાગતથી સન્માન કર્યું છે, સાથે હળીમળીને ભોજન કર્યું છે, એનું સન્માન છે. અને સૌ આવ્યા એ જ મારું સન્માન છે. કોઈ વસ્તુ, કોઈ ચીજ એની કોઈ કરતાં આવવું, હાજરી આપવી, આજે સૌથી મોટું દાન આપવું એ સમયનું દાનનું મહત્ત્વ હોય છે. ઘણા બધા લોકો પાસે સમય હોતો નથી હોતો, તો આટલા બધા કાર્યકર્તાઓ સમય કાઢીને જ્યારે આવ્યા હોય તો એ એક કાર્યકર્તાઓએ પોતે ભાવથી, પ્રેમથી, લાગણીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વ ઉપર ભરોસો રાખી અને એક કાર્યકર્તા તરીકે મારી સાથે જ્યારે આદાન પ્રદાન કરવા શુભેચ્છાઓનું આવ્યા હોય એ જ મારું સન્માન છે. અને હું એમને મળું એ જ મારું સન્માન છે. જે વાત છે એ કોઈ ચૂંટણીના પરિપ્રેક્ષ્યના વાત કરતાં આને બહુ ઊંડાણપૂર્વક આ વિષયને વિચારવા જેવો વિષય છે. જ્ઞાતિ જાતિની અંદર વેચાઈને કેટલો વખત સુધી આપણે મા ભારતીના ટુકડા કરશું? અને જેના મનની અંદર કચરો ભરેલો છે એને કોઈ પણ રીતે મૂલવી શકે છે, પરંતુ મૂલતઃ સ્વરૂપમાં એક રહેંગે સેફ રહેંગે, સબકા સાથ સબકા વિકાસ, બટેંગે તો કટેંગે, આ બધાનો જે ભાવાર્થ છે એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 140 કરોડ ભારતીય જનતાની સેવા માટેનો વિષય છે. હવે આ કોઈ દેશના ટુકડા થાય એ ઈચ્છનીય નથી. 1940થી 1947 7 વર્ષની અંદર મુસ્લિમ લીગના 7 વર્ષના જ માત્ર એક ઠરાવથી દેશ આખો અલગ ધર્મના નામે થતો હોય તો એ હવે ભારત સાંખી લે એમ નથી. આપણે ભારતીયો છીએ, સૌ એક છીએ, સૌને એક છીએ. અને જ્ઞાતિ જાતિના વાડામાં કેટલો વખત સુધી બંધાશું? આપણે ઊંચ નીચના વાડામાં કેટલો વખત સુધી આપણે વેચાશું? એ ન વેચાતા આપણે સૌ એક રહી સબકા સાથ સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એના ભાવ સાથે આપણે સૌ કોઈએ સાથે મળીને માન્ય મોદી સાહેબે આ કેટલાક લોકોની જે મનસા જે ટુકડામાં કરવાની છે, ટુકડે ટુકડે ગેંગની જે છે, એનો આ જવાબ છે. આપણે સૌએ પ્રયાસ સાથે મળીને કરવો પડશે. પ્રકૃતિને નહીં બચાવીએ તો આપણું આવનારા દિવસોમાં ખૂબ મોટી નુકસાની આપણને માનવજાતને થશે. માનવજાત, પશુ પક્ષી સૌનો ઉપયોગી હોય તો પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે કે પૃથ્વી છે. માટી પણ બચાવવી પડશે, પાણી પણ બચાવવું પડશે, વૃક્ષ પણ બચાવવું પડશે. એટલે કે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે એક પેડ માં કે નામનું અભિયાન જે છેડ્યું છે, તો એ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સૌને સાથે રાખીને, લોકોને, સંસ્થાઓને, દાતાઓને, શ્રેષ્ઠીઓને સાથે રાખીને, ગામના લોકોને સાથે રાખીને, કોઈનું 1 ઝાડ, કોઈનું 5 ઝાડ, કોઈના 500 ઝાડ, એમ બધાને સાથે રાખીને લગભગ 27,000 ઝાડનું આયોજન કર્યું છે. વન ખાતાએ પણ કર્યું છે, ગુજરાત સરકારે પણ કર્યું છે, અન્ય સંસ્થાઓએ પણ કર્યું છે. એટલે કે વૃક્ષો હશે તો પર્યાવરણનું જતન થશે. આજે નવેમ્બર મહિનો છે. આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને હું કહેવા માગું છું, આ કોઈ રાજકીય વિષય નથી. મોદી સાહેબે જે કીધું છે, એક પેડ માં કે નામ, આજે નવેમ્બર મહિનામાં પરસેવો થાય છે. દિવાળી પછીના આજે 15 દિવસ થવા માંડ્યા છે. નહીંતર દિવાળી પૂર્ણ થાય એટલે તરત સ્વેટર નીકળતા, દિવાળી પૂર્ણ થાય એટલે તરત કાનટોપી નીકળતી. આજે પરસેવા થાય છે ને હજી એસી ચાલે છે. જો હવે આપણે નહીં સમજીએ, આ કોઈ વ્યક્તિગત
ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાજનીતિથી પર થઈને માનવતાવાદની સાથે રાખીને પ્રકૃતિને સાથે રાખીને સંદેશો માનનીય મોદી સાહેબે જે આપ્યો છે એના ભાગરૂપે છે. એટલે હું આપના માધ્યમથી દર્શક મિત્રોને પણ આહવાન કરું છું કે નવા વર્ષની અંદર તમે સૌ કોઈ તમે જ્યાં પણ છો ત્યાં એક વૃક્ષ વાવજો, પાણી બચાવજો, પાણીનો વ્યય ન થવા દેજો, માટીને બચાવજો, દેશી ગાય આધારિત ખેતી કરજો અને પ્રાકૃતિક ખેતી કરજો, તો આપણે સૌ કોઈ બચી શકશું.